સલાબતપુરા પોલીસે ગત 21મીના રોજ રાત્રિના સમયે સગ્રામપુરા પુતળી પાસે બાઇક સવારને માર મારી લૂંટ ચલાવનાર 4 લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા। સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 21મી જૂનના રોજ સગ્રામપુરા પુતળી પાસેથી મોટરસાયકલ લઈ પસાર થઈ રહેલા યુવાનની મોટરસાયકલ સાથે અન્ય મોટરસાયકલ અથડાવી ઝઘડો કરી યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ ફોન અને રોકડા ₹1200ની લૂંટ કર્યા બાદ તેને માર મારી 4 અજાણ્યાઓ ભાગી છૂટ્યા હતા। જે અંગે યુવાને સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી યુવાનને માર મારી લૂંટ ચલાવનાર 4 રીડાઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। ગઈ તારીખ 21/6/2014ના રોજ રાતના ફરિયાદી એના મિત્ર સાથે સગ્રામપુરા પુતળી પાસેથી પસાર થતા હતા। તે વખતે સામેથી એક મોટરસાયકલ અથડાતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સામે મારામારી થઈ અને ફરિયાદીને માર મારી ફરિયાદી પાસેથી એક મોબાઈલ અને રોકડા ₹1200 લૂંટી લેવામાં આવેલ અને 4 આરોપીના નામ ખોલવામાં આવેલ। 4 આરોપીને પકડી મુદ્દામાલનો મોબાઈલ અને રોકડા ₹1200 રિકવર કરવામાં આવેલ છે અને આરોપી હાલમાં અમારી કસ્ટડી હેઠળ છે। એમની વધુ તપાસ ચાલુ છે। ત્યારે હાલ તો પોલીસ સાથે ઝડપાયેલા રીડાઓએ અગાઉ કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।